નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। વડોદરાને વિશ્વામિત્રી નદીના પાણીએ તહેસ નહેસ કરી નાખ્યા બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ વડોદરાના નગરજનોને રાહત આપવા માટે ધામા નાખ્યા છે। આજ રોજ ગૃહ રાજ્ય મંત્રીએ જિલ્લા કલેક્ટર ખાતે રાહતલક્ષી કામગીરી માટે નિમણૂક કરવામાં આવેલ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી। વડોદરાની વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરને કારણે રાજ્ય સરકાર દોડતી થઈ છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રાત દિવસ એક કરી રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ટ્રેન મારફતે વડોદરા આવીને તેઓ સીધા કલેક્ટર કચેરીએ જઈ પહોંચ્યા હતા, જ્યાં ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરીને તેમણે પૂર અંગેની વિગતવાર માહિતી મેળવી હતી। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂર બાદ રાહતની કામગીરી માટે નિમણૂક કરાયેલ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે રિવ્યુ બેઠક પણ કરી। આ બેઠકમાં જિલ્લા સમાહર્તા બીજલ શાહ, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, કાઉન્સિલર, શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા। ગૃહ રાજ્યમંત્રીએ સ્વચ્છતા, સ્વાસ્થ્ય, કેશડોલ અને ઘરવખરી માટે આપવામાં આવનાર સહાયને લઈને રિવ્યુ બેઠક યોજી હતી। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં કેશડોલ એ મહાનગરપાલિકા વિસ્તારમાં 64,360 અને ગ્રામ્યમાં 20,610 એમ કુલ મળીને 84,970 આપવામાં આવી છે। ઘરવખરી મહાનગરપાલિકા વિસ્તારમાં 5,835 અને ગ્રામ્યમાં 3,933 પરિવારોને મળીને કુલ 9,768નું વિતરણ કરાયું છે। જો કોઈ પણ ફરિયાદ આવે તો તેમાં કલેક્ટર કચેરીના નોડલ ઓફિસરને જાણ કરવાનું જણાવવામાં આવ્યું છે અને નોડલ ઓફિસરે તાત્કાલિક ટીમ મોકલીને કેશડોલ અને ઘરવખરી આપવાની રહેશે। તો આજથી ખેતીના સર્વેની કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે। એટલું જ નહીં, પરંતુ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે 99% ઇલેક્ટ્રિસિટી રિસ્ટોરેશનનું કાર્ય એ પૂર્ણ થઈ ચૂક્યું છે। આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે વડોદરા જિલ્લામાં પૂરને લઈને પૂરની રાહતની કામગીરી માટે જે કોઈ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે એ તમામ અધિકારીઓ સાથે સાથે વડોદરાના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ આ બધા જ લોકો જોડે ખાસ કરીને સ્વચ્છતા, સ્વાસ્થ્ય, કેશડોલ્સ અને ઘરવખરી માટે જે સહાય આપવાની છે તેની રિવ્યૂ બેઠક આજે એક રાખવામાં આવી હતી। પહેલા ફેઝની અંદર રિવ્યૂ બેઠકની અંદર ઘરવખરી અને કેશડોલ્સ માટેની જે બેઠક હતી તેમાં ખાસ કરીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવતા 64,360 પરિવારોને કેશડોલ્સ આપવામાં આવ્યા છે। વડોદરા ગ્રામ્યમાં 20,610 પરિવાર સુધી કેશડોલ્સ આપવામાં આવ્યા છે, જે આજે સવારે 8 વાગ્યા સુધીનો આંકડો છે। કુલ મળીને વડોદરા જિલ્લાની અંદર 84,970 પરિવારોને કેશડોલ્સ આપી લેવામાં આવ્યા છે। એ જ રીતે ઘરવખરી સહાય જે હોય છે તે 5,835 પરિવાર વડોદરા મહાનગરપાલિકામાં, વડોદરા ગ્રામ્યમાં 3,933 પરિવાર સુધી ઘરવખરી આપી લેવામાં આવી છે। એટલે કુલ મળીને 9,768 એટલે કે 40,000 પ્રભાવિત લોકો સુધી ઘરવખરી બી આપી લેવામાં આવી છે। આની ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બીજા અધિકારીઓને બી જણાવવામાં આવ્યું છે કે કોઈ બી પ્રકારની લોકોની માંગણી હોય કે રહી ગયું હોય, કોઈ બી વ્યવસ્થાઓ કોઈ બી જગ્યા પરથી ફરિયાદ આવે તો તે તાત્કાલિક કલેક્ટર કચેરીની અંદર જે નોડલ ઓફિસર છે એને જાણકારી આપવામાં આવે અને તાત્કાલિક એમના દ્વારા ટીમ મોકલીને ઘરવખરી અને કેશડોલ્સની રકમ આપવામાં આવશે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ખેતીના સર્વેની કામગીરી આજે સવારથી ચાલુ થઈ ગઈ છે। ઇલેક્ટ્રિસિટી રિસ્ટોરેશનનું 99% કામ પતી ગયું છે। જે કોઈ ફેક્ટરીઝ અને ઇન્ડસ્ટ્રીની અંદર હજી બી ફરિયાદ આવી હોય કે ખેતીની ફરિયાદ આવી હોય કે કોઈ નાના ગામડાની ફરિયાદ આવી હોય તે ફરિયાદો આજે ભેગી કરીને સાંજ સુધી નવી ટીમો બનાવીને એ કામગીરી બી ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી છે। મેડિકલ ટીમ, પેરામેડિકલ ટીમ, મોબાઈલ ટીમ, જિલ્લા બહારની ટીમ, આ બધી જ ટીમો જે ઘર ઘર સર્વે કરવાની આપણી જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓને હજી આગળ વધારવાની 10 દિવસ સુધી આ વ્યવસ્થાઓ ચાલુ રહે। વડોદરા નગરના સૌ નગરજનોની અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે રાખીને તંત્ર દ્વારા ખૂબ મોટા પાયે વડોદરાની સફાઈની કામગીરી ચાલુ છે। આપ સૌ એના સાક્ષી છો।
હજી બી સોસાયટીઓની જે ફરિયાદ આવતી હોય, ઓનલાઈન ફરિયાદ, જે ટેલિફોન નંબર છે એના પર ફરિયાદ, ચૂંટાયેલા પ્રતિનિધિઓની ફરિયાદ, એ સોસાયટીઓની જે સફાઈની કામગીરી છે એ બી ઝડપથી પૂર્ણ કરવા માટે હજી વધુ ટીમો કઈ રીતે એની અંદર નિમણૂક કરી શકાય ને આ જ સફાઈ હંમેશા માટે ચાલુ રહે તે માટેની વ્યવસ્થાઓ બી કઈ રીતે કરવાની તે માટે બી તંત્ર દ્વારા આયોજન કરવા માટેની સૂચના આપવામાં આવી છે. બીજા તબક્કામાં ઇન્સ્યોરન્સ કંપનીઓ જોડે બેઠક કરવામાં આવી, જે ઇન્સ્યોરન્સ કંપનીઓને ખાસ કરીને માત્ર કાગળિયા નિયમોના હિસાબે લોકોને ધક્કાઓ ના ખાવા પડે અને માનવતાનો ધર્મ અદા કરીને વધુમાં વધુ લોકોને કઈ રીતે મદદ કરી શકાય તે માટે ખાસ કરીને ગત જે અમારી બેઠક હતી તેમાં બી સૂચના આપવામાં આવેલી. તેના પછી તેમની ઓફિસોમાં પાણીના કારણે કંઈક ને કંઈક બીજે ઓફિસોમાં બી શનિવારે કામ ચાલુ રાખીને શનિ રવિ આ સૌ ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા કામગીરી કરવામાં આવી. જે સરકારી 4 ઇન્સ્યોરન્સ કંપનીઓ છે તેમાં 850 જેટલા ઇન્સ્યોરન્સ ક્લેમ કરવામાં આવ્યા છે અને પ્રાઇવેટ કંપનીઓની અંદર આશરે 600 જેટલા ક્લેમ હમણાં તક આવ્યા છે. આ બધા જ ક્લેમો ઝડપથી પ્રોસિજર થઈ શકે તે માટે આજે જ બપોરે એ લોકોને તાત્કાલિક સૂચના આપવામાં આવી છે. બધા જ સર્વેયર જોડે આ ઇન્સ્યોરન્સ કંપનીની 3 વાગે બેઠક છે. 4:30 વાગે ફરી એકવાર અમારા શહેરના વડોદરા શહેર જિલ્લાના મુખ્ય 5 ચૂંટાયેલા અને સંગઠનના પ્રતિનિધિઓ સાથે સાથે 5 થી 10 જે મુખ્ય સંસ્થાઓ છે, જે એસોસિએશન્સ છે, એના બી પ્રતિનિધિઓ એ બેઠકમાં હાજર રહે અને એ બેઠકની અંદર કોઈકને જાણે કે ગુમાસ્તદારાનું લાઇસન્સ એક્સપાયર થઈ ગયું હોય, રિન્યૂ ના થયું હોય તો એ ઝડપથી કઈ રીતે થઈ શકે, જેના કારણે ઇન્સ્યોરન્સની એમની તકલીફ ના પડે. ઇન્સ્યોરન્સની કંપનીના મુખ્ય લોકોને જે સૂચના આપવામાં આવી છે એ પ્રકારે કોઈ બી પ્રકારનું અનાજ બગડેલું હોય અને ઇન્સ્યોરન્સનો સર્વેયર આવે ત્યાર તક રાહ ના જોવી પડે તે પ્રકારની વ્યવસ્થાઓ કઈ રીતે થઈ શકે, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી જે કરીને એને કઈ રીતે અલાઉ કરી શકાય તે માટેની બી વ્યવસ્થા કરવા માટેની સૂચના આપવામાં આવી છે. આજે સાંજની બેઠકમાં સૌ સંગઠનો અને ચૂંટાયેલા પ્રતિનિધિ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને બધા જ લોકો સાથે બેસીને આજે આ વ્યવસ્થાઓની બેઠક કરવાના છે. સાંજે 4:30 વાગે બાલુભાઈ અને વિજયભાઈ બેવ જણ હાજર રહેશે અને તમામ લોકોની જે તકલીફ છે એ સાથે રહીને પૂર્ણ કરાવડાવશે. સાથે સાથે ત્રીજા ફેઝની બેઠકની અંદર સૌ ઇન્ડસ્ટ્રીઝ, સૌ અનાજની દુકાનો ચલાવતા હોય, કોઈ રિટેલ એસોસિએશન્સ, એવા કમસે કમ 15 થી 20 એસોસિએશન્સના લોકો જોડે મારે બેસવાનું થયું છે. એમાં ઇન્ડસ્ટ્રી કોરિડોર હોય કે પછી નાની નાની દુકાનો ચલાવતા હોય, આ તમામ લોકોને નાના મોટા એમના જે પ્રશ્ન આવ્યા છે, એમનું જે સજેશન આવ્યું છે એ બધાને જ ખુલ્લા મને અમે બેઠકના શરૂઆતમાં જ કહ્યું કે કોઈ બી પ્રકારની શરમ, કોઈ બી પ્રકારની ચિંતા રાખ્યા વગર તમારા મનમાં જે કોઈ પ્રશ્ન હોય એ આપ ખુલ્લા મને કહી શકો છો. અમે જે કંઈ હોય એ સાથે મળીને આપણે આ નિકાલ લાવવાનો પ્રયત્ન કરીને આપણે વડોદરાને ફરી હજી વધુ ઝડપથી કઈ રીતે ધબકતું રાખી શકીએ, હજી વધુ ઝડપથી કઈ રીતે દોડાવી શકીએ તે માટે આ સૌ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓના સાથે મળીને આ બેઠક કરવામાં આવેલી હતી. આ સૌ એસોસિએશન્સોએ ડિટેલ ચર્ચા કરી છે. સૌ વડોદરાના પ્રતિનિધિઓ દ્વારા વડોદરાને વધુ ઝડપથી દોડાવવા માટે વિશ્વમિત્રી પ્રોજેક્ટને ઝડપથી એક્ઝિક્યુશન કઈ રીતે કરી શકાય તેના માટે કાલે મુખ્ય પ્રતિનિધિઓને ગાંધીનગર બોલાવ્યા છે. એનું પ્રેઝન્ટેશન જોડે જોડે એના માટે ચર્ચા કરવાના છે. એના સિવાય મુખ્ય પ્રતિનિધિઓ દ્વારા જે અહીંયાની બીજી માંગણીઓ બી જે આવી છે એ માંગણીઓ બી લઈને કાલે ગાંધીનગર આવશે. ગાંધીનગરમાં આ બેઠક થશે. આજે સાંજે હું ઇન્સ્યોરન્સ કંપનીના જે ઝોનલ ઇન્ચાર્જો છે એની જોડે અમદાવાદમાં બેઠક કરવાનો છું અને એ બેઠકના બાદ હું ફરી એકવાર વડોદરા આ બધી જ વસ્તુઓની રિવ્યૂ કરવા માટે 2-3 દિવસ પછી પાછો આવવાનો છું. ગણેશ મહોત્સવમાં ડીજે ઉપર કેટલાક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે તે અંગે પણ વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગણપતિ બાપ્પાના આગમનમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે. ગુજરાતની ગલી ગલી પર, દરેક મહોલ્લાઓમાં, દરેક સોસાયટીમાં ગુજરાતના ખૂણે ખૂણેથી ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયાના નારા લાગી રહ્યા છે અને આ નારા હજી વધુ બુલંદ થાય તે માટે સૌ ગણપતિ મંડળો ખૂબ ઉત્સાહપૂર્વક વડોદરાના ખૂણે ખૂણે ગણપતિજીની સ્થાપના કરો, આનંદથી ઉત્સવ બનાવો.
કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટેની સંપૂર્ણ સૂચના આપવામાં આવી છે અને આ પ્રકારનું પાલન બી જરૂરથી થશે. આપણા રાજ્યની અંદર ગણપતિ હોય કે નવરાત્રિ હોય, લોકોએ આનંદ અને ઉત્સાહથી મનાવવાનો છે અને આનંદ અને ઉત્સાહથી આ તહેવાર મનાવવામાં આવશે. અદ્ભુત રીતે મનાવવામાં આવશે. વડોદરાની અંદર હું પોતે 2 દિવસ ગણપતિમાં આવવાનો છું, મંડળ જવાનો છું. ગણપતિ બાપ્પા મોરિયાના નારા વડોદરાના ખૂણે ખૂણે બુલંદથી નારા લાગશે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ગણપતિજીના ગીત વાગે એમાં કેના માટે ભાઈ તકલીફ હોઈ શકે? ઉત્સાહપૂર્વક વગાડી શકે, જેમાં કોઈ તકલીફ નથી ને કોઈ તકલીફ નહીં પડે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.